નમસ્કાર મિત્રો, મારું નામ આરતી છે. મારી ઉંમર 27 વર્ષની છે. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, પણ ઘરની હાલત ખૂબ જ નાજુક હતી. નસીબે એવો ખેલ ખેલ્યો કે મને ભણેલો ગણેલો નહીં, પણ એક ગરીબ ઘરનો જીવન સાથી મળ્યો. તેનું નામ અજય હતું. અજય દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સુંદર હતો. અમારી આર્થિક સ્થિતિ કમજોર હતી, પણ અજયનો પ્રેમ એટલો મજબૂત હતો કે મને ક્યારેય ગરીબી નડી નહીં. તે મારા પર જીવ છાંટતો હતો. અમારા લગ્નને હજી 1 વર્ષ જ થયું હતું કે હું ગર્ભવતી બની. મારા પેટમાં 7 મહિનાનું બાળક હતું અને અમે આવનાર મહેમાનના સપના જોતા હતા. પણ એવામાં કિસ્મતે એવો ઘા માર્યો કે એક અકસ્માતમાં અજયનું અવસાન થઈ ગયું. એ આઘાત એટલો મોટો હતો કે મને જીવવાની ઈચ્છા જ ના રહી. પરંતુ પેટમાં રહેલા બાળકને જોઈને મેં મન મક્કમ કર્યું. હવે 9 મહિના કેવી રીતે પસાર થયા ખબર ના પડી અને મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેનું નામ મેં બંસી રાખ્યું. હવે અજયને ગયાને 2 વર્ષ થઈ ગયા છે. હું ગામમાં સિલાઈ કામ કરું છું. આખો દિવસ મશીન ચલાવતી રહું, જેથી મનમાં ખરાબ વિચાર ના આવે. મારા ઘરની સામે જ એક મકાન છે, જ્યાં 1 અઠવાડિયા પહેલાં રમેશ નામનો યુવાન રહેવા આવ્યો. રમેશ બેંકમાં નોકરી કરે છે અને તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ છે. ઘણીવાર સવારે જ્યારે હું આંગણામાં કપડાં સૂકવતી હોઉં ત્યારે તે ગેલેરીમાં ઊભો રહીને મને જોયા કરતો. મને અનુભવાતું કે તેની નજર મારા પર સ્થિર છે. કદાચ હું હજી યુવાન હતી એટલે મારું આકર્ષણ તેને ખેંચતું હશે. પણ એક રાત્રે અચાનક બંસીને બહુ તેજ તાવ ચડ્યો. રાતના 9 વાગ્યા હતા. આસપાસ મારું કોઈ નહોતું. હું ગભરાઈ ગઈ અને સીધી રમેશના દરવાજે પહોંચી. રમેશે દરવાજો ખોલ્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા. મેં તેને વિનંતી કરી, રમેશ, મારી દીકરી બહુ બીમાર છે, મારી મદદ કરો. તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની બાઇક લઈને તૈયાર થઈ ગયો. હું બાઇક પર પાછો બેસી ગઈ. બંસીને મેં મારી છાતીએ લગાડી હતી. રમેશ બાઇક ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો. રસ્તામાં બાઇકના વાહકો પર ક્યારેક મારો સ્પર્શ તેને થતો ત્યારે મને એક અજીબ ધ્રુજારી અનુભવાતી. હોસ્પિટલમાં તેણે બધી ફી ભરી અને પછી અમને ઘરે પાછા લાવ્યો. જ્યારે મેં તેને ઘરે આવીને પૈસા આપવાની કોશિશ કરી ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને ધીમેથી કહ્યું, આરતી, આને ઉપકાર ના સમજતી. આપણે એકબીજાનો સહારો બનવું જોઈએ. તે રાત્રે તેની આંખોમાં મેં મારા પ્રત્યે દુઃખ અને એક ઊંડી લાગણી જોઈ. બીજે દિવસે સવારે હું આંગણામાં કામ કરતી હતી ત્યારે રમેશ સ્મિત સાથે મારી પાસે આવ્યો. તેણે બંસીની તબિયત પૂછી. મેં તેને ચા પીવાનો આગ્રહ કર્યો કે અંદર આવો, ચા પીને જજો. ત્યારે તે મારા સાદા ઘરમાં આવ્યો અને ખાટલા પર બેઠો. મેં તેને પાણી આપ્યું ત્યારે અમારી આંગળીઓ એકબીજાને અડી ગઈ અને મારા શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ. તે ચા પી રહ્યો હતો અને હું બાજુમાં ઊભીને તેને એકી ટસે જોઈ રહી હતી. અમારી નજરો મળી અને અમે બંને શરમાઈને નીચે જોવા લાગ્યા. હવે વાતોમાં રવિવાર આવ્યો. મેં તેને બપોરે જમવા માટે ખાસ આમંત્રણ આપ્યું.
મેં મારા મનથી રસોઈ બનાવી. 3 વાગ્યા અને ડોરબેલ વાગી. રમેશના હાથમાં એક થેલો હતો. તેણે હસીને તે થેલો મને આપ્યો. મેં અંદર જોયું તો 2 કિંમતી સાડીઓ હતી અને બંસી માટે સુંદર કપડાં. મારી આંખો ભરાઈ આવી. મેં વિચાર્યું કે આજે રમેશે આપેલી સાડી જ પહેરું. હું અંદર ગઈ. એક મનમોહક સાડી પહેરી, વાવ ખુલ્લા મૂક્યા અને હળવો મેકઅપ કર્યો. જ્યારે હું બહાર આવી ત્યારે રમેશની નજરો જાણે મારા પર ચોંટી ગઈ. તે ધીમેથી મારી નજીક આવ્યો. હૃદયના ધબકારા વધી ગયા હતા. તેણે મારો હાથ મજબૂતીથી પકડ્યો અને મારા કાનમાં ધીમા અવાજે કહ્યું, આરતી, આરતી, તું આજે કોઈ અપસરા જેવી સુંદર લાગે છે. તારો સાદગીભર્યો સ્વભાવ જોઈને હું મારું દિલ તારા પર હારી બેઠો છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને અને તારી દીકરીને જીવથી પણ વધુ સાચવીશ. મારા મનમાં ચિંતા હતી. મેં કહ્યું, રમેશ, હું એક વિધવા છું. શું તારા માતા પિતા માનશે? રમેશે મને આલિંગનમાં લીધી અને કહ્યું, તું ચિંતા ના કર, એ બધું હું સંભાળી લઈશ. મિત્રો, તે પળ એટલી રોમાન્ટિક હતી કે જાણે સમય થંભી ગયો હોય. થોડા જ દિવસમાં રમેશના માતા પિતા મારા ઘરે આવ્યા. તેણે મારું કામ અને સંસ્કાર જોયા અને ખુશી ખુશી લગ્ન માટે હા પાડી દીધી. આજે અમારા લગ્ન થઈ ગયા છે અને હું ફરીથી ગર્ભવતી છું. રમેશ મને એટલો પ્રેમ કરે છે કે મને ક્યારેય લાગવા નથી દેતો કે આ મારા બીજા લગ્ન છે. તે બંસીને તેના અસલી પિતાની જેમ જ વહાલ કરે છે. મિત્રો, તમને શું લાગે છે? શું એક વિધવાએ ફરીથી પ્રેમ કરવાનો અને લગ્ન કરવાનો નિર્ણય લેવો એ સાચું છે? મિત્રો, પ્રેમમાં કોઈ સીમા કે અતીત નથી. સાચો પ્રેમ એ છે જે સ્ત્રીના દિલની સચ્ચાઈ અને તેના સંઘર્ષને સમજે. સમાજે પણ સમજવું જોઈએ કે વિધવા સ્ત્રીનું જીવન પતિના મૃત્યુ સાથે પૂરું નથી થઈ જતું. તેને પણ ખુશ રહેવાનો અને નવું જીવન શરૂ કરવાનો પૂરો અધિકાર છે. માનવતા અને પરસ્પર વિશ્વાસ એ જ દરેક સુખી સંબંધનો પાયો છે. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.